ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ માંડીને તમામ કર્મચારીઓ છે 13 તમારી સંસ્થાનું નામ છે. અમે કિચન ગાર્ડન બનાવી આપો, પછી ટેરેસ ગાર્ડન એ પણ બનાવી આપો. બરાબર. પછી બિયારણ ક્યાંથી લાવો? બિયારણ ધરું ટોટલી બધા ઓર્ગેનિક દેશી બિયારણ. કયા કયા આ તો તમારા રીંગણા છે, મરચાં છે, બીજા ક્યાં ક્યાં લાવો છો? બીજા આપણે કારેલા, બરાબર. ગલકા, બરાબર. ટમેટા ટમેટા, મકડા. અરે વાહ. ટોટલી રેર સબ્જી છે ને એ કેમ બહાર આવે એ આપણે એનો એક પ્રયત્ન છે. પછી આમાં ખાતર શું નાખો છો? ખાતરમાં વર્મી કમ્પોઝ અથવા દેશી ગાયનું વેરી ગુડ. ખાતર, કાળી માટી અને જે પત્તા કરે એનું કમ્પોઝ બનાવીને આની અંદર એડ કરવામાં આવે. હવે તો લિક્વિડ ફર્ટિલાઇઝર કઈ જીવામૃત બનાવે છે, જીવામૃત બનાવીએ એ પણ એ પણ આપી શકે ને, વાપરી શકે ને? બસ એ પણ શીખડાવો. બહુ સરસ. ચાલો. સર આ ટોટલી પોચ છે મારા અગાસીના છે અને આ જ અગાસી ઉપર મારે 250 પોપટ રેગ્યુલર અમેરિકન મકાઈ ખાવા ઉપટ આવે છે. પોપટ આવે છે. વાહ વાહ વાહ. તો ડબલ પુણ્યનું કામ હે. વાહ વાહ. એ અમારા ખેડૂતોને કહ્યું કે તમારા ખેતરમાં ઝાડ વાવી હોય અને જો ચકલા આવે તો એમાં કાંઈ નુકસાન નથી કરી. બિલકુલ બરાબર ને? ઓર્ગેનિક ટેરેસ ગાર્ડન કરો એટલે ખાસ તો વૈયા આવે કારણ કે સિટીમાં વૈયા ખૂબ ઓછા જોવા મળે. બરાબર. એટલે વૈયા અને ટોટલી આકર્ષણ એટલે આ રીતનું બહુ અભિનંદન. ચાલો.